રકમ 10% લેખે કેટલા વર્ષમાં બમણી થઈ જાય? બમણી થઈ જાય એટલે કે ડબલ થઈ જાય. કેટલા વર્ષની અંદર ડબલ થઈ જાય? આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે. તો આવા દાખલા કઈ રીતે ગણી શકાય એ સમજીએ. એની પહેલાં આપણે થોડો કોન્સેપ્ટ સમજીએ કે વ્યાજનું સૂત્ર શું છે? સાદું વ્યાજ. તો કે I બરાબર PRN/100. આમાં I એટલે કે ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ છે, P એટલે કે પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ એટલે કે કુલ રકમ છે, R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર છે, અને N એટલે કે સમયગાળો છે, ડ્યુરેશન છે, અને 100 એ તો ટકાની નિશાની દૂર કરવા માટેની વસ્તુ છે. તો હવે રકમ ડબલ થઈ જાય એનો મતલબ શું? રકમ ડબલ થઈ જાય એટલે કે બમણી થઈ જાય એનો મતલબ શું? તો રકમ શું છે? આ બધામાં રકમ શું છે? તો રકમ એ P છે એટલે કે રકમ એ મુદ્દલ છે. તો રકમ ડબલ ક્યારે થાય? રકમ ડબલ ત્યારે થાય જ્યારે I રહ્યું ને એ P બની જાય. I બરાબર P બની જાય ત્યારે થાય ને. વિચારો, થોડું મગજની અંદર જોર આપો અને વિચારો અને ઇમેજિન કરો કે રકમ ડબલ ક્યારે થાય? તો કે જ્યારે I બરાબર P થઈ જાય ત્યારે ને. મતલબ કે રકમ જેટલી છે ને એટલું ને એટલું વ્યાજ મળે. રકમ જેટલી છે એટલું ને એટલું વ્યાજ મળે ત્યારે રકમ ડબલ થઈ જાય. ફોર એક્ઝામ્પલ સમજીએ કે 10,000 રૂપિયા રકમ છે, 10,000 મુદ્દલ છે, 10,000 પ્રિન્સિપલ અમાઉન્ટ છે. તો હવે આ રકમ ડબલ ક્યારે થાય? તો કે ડબલ ક્યારે થાય? જ્યારે 20,000 થાય ત્યારે. અને તો 20,000 ડબલ ક્યારે થાય? જ્યારે બીજું વધારાનું 10,000 વ્યાજ મળે ત્યારે. 10,000 જે છે એ વ્યાજ રૂપે મળે, 10,000 જે છે એ વ્યાજ રૂપે મળે ત્યારે એ ડબલ થઈ કહેવાય. તો કે હા, સાચી વાત છે. તો એનો મતલબ શું કે I બરાબર P થઈ જવું જોઈએ. I બરાબર શું થઈ જવું જોઈએ? P થઈ જવું જોઈએ. I અને P બંને જ્યારે એક સમાન થાય ત્યારે રકમ ડબલ થઈ કહેવાય. આટલું પહેલાં મગજમાં ફિટ કરી દો કે રકમ ડબલ બમણી ક્યારે થાય? I બરાબર P થાય ત્યારે. એટલે કે વ્યાજ બરાબર પ્રિન્સિપલ એટલે કે વ્યાજ બરાબર મુદ્દલ થઈ જાય ત્યારે. તો હવે એવું ક્યારે શક્ય છે એ આપણે થોડું સમજીએ. તો કે હવે એવું ક્યારે શક્ય છે? તો કે અહીંયા ધ્યાનપૂર્વક જોઈએ તો એવું ક્યારે શક્ય થાય? તો કે I બરાબર P થઈ જવું જોઈએ. બરાબર, I બરાબર P. તો અહીંયા I અથવા P અને અહીંયા PRN/100. તો ચલો I બરાબર P બરાબર. તો અહીંયા P તો ઉડી જાય. તો ખેલ આખો R અને N નો છે. ખેલ આખો R અને N નો છે. જો R અને N ની બદલે 100 આવી જાય, R અને N ની બદલે 100 આવી જાય ને, R અને N ની બદલે ચલો અહીંયા સમજી આવી ગઈ છે કે I બરાબર PRN/100. આપણે શું કરવું છે? I બરાબર P થવું જોઈએ. તો I તો છે જ તે અને P થવું જોઈએ. તો એ P ક્યારે થઈ શકે? I બરાબર P ક્યારે થઈ શકે? જ્યારે R અને N ઉડી જાય ત્યારે. R અને N નો છેદ ઉડી જાય ત્યારે. તો R અને N નો છેદ ક્યારે ઉડે? તો કે R અને N નો છેદ ત્યારે જ ઉડે જો આ છેદમાં 100 આરે કંઈક સેટિંગ થઈ જાય તો છેદમાં 100 આરે ક્યારે સેટિંગ થાય? કે R અને N નો ગુણાકાર જો 100 થઈ જાય ને, R અને N નો ગુણાકાર જો 100 થઈ જાય, મતલબ કે જો ઉપર 50 ગુણ્યા 2 આવી ગયો તો અહીંયા 100 ઉડી ગયો, 10 દાન 100 આવી ગયો તો ઉડી જાય. એટલે કે ઇન શોર્ટ R અને N નો છેદ ઉડી જાય 100 આરે તો કામ થઈ જાય. તો I બરાબર P આપણને મળી જાય. તો એનો મતલબ શું આપણે એવું કહી શકીએ કે I બરાબર P કરવા માટે શું કરવું પડે? તો કે RN બરાબર 100 થઈ જવું જોઈએ, RN બરાબર 100 થઈ જવું જોઈએ, R અને N બરાબર 100 થઈ જવું જોઈએ. અથવા તો આપણે એને એવું કહી શકીએ કે વ્યાજનો દર અને જે સમય છે ને, જેટલો સમયગાળો આપેલો છે ને, એ બેયનો ગુણાકાર 100 થઈ જવો જોઈએ. એ બેયનો જ્યારે ગુણાકાર 100 થઈ જાય ને ત્યારે એ રકમ ડબલ થઈ જાય. આટલી વસ્તુ તમારા મગજમાં ફિટ કરી દેવાની કે RN બરાબર 100 થઈ જવું જોઈએ, RN બરાબર 100 થઈ જવું જોઈએ, અથવા વ્યાજનો દર અને સમય એની બરાબર 100 થઈ જવું જોઈએ. એ આપણે અહીંયા સૂત્ર દ્વારા પણ સમજી ગયા. તો આટલું તમારે યાદ રાખવાનું છે. જો યાદ નહીં રહે તો પણ એના બીજા ઘણા બધા રસ્તા છે એ આપણે પછી ક્યારેક જોઈશું. પણ અત્યારે આ કોન્સેપ્ટ સમજવા માટે આટલું યાદ રાખવાનું છે. બરાબર. તો કે 10% લેખે કોઈ રકમ જે છે એ કેટલા સમયમાં ડબલ થાય એવું કહે છે. 10% લેખે કોઈ રકમ કેટલા સમયમાં ડબલ થાય? તો આપણે જોઈ લીધું કે ડબલ થવા માટે શું થવું જોઈએ? તો કે RN બરાબર 100 થવું જોઈએ, RN બરાબર 100 થવું જોઈએ. તો R આપેલું છે, R કેટલું છે? 10% ગુણ્યા N બરાબર 100. તો હવે શું કરશું આપણે? N ગોતવાનું છે. તો આ 10% ને આ બાજુ લાવવા પડે. આ બાજુ લઈએ તો અહીંયા છેદમાં આવી જાય તો આ ઉડી જાય અને N બરાબર શું થાય? તો કે 10 વર્ષ. 10 વર્ષની અંદર રકમ જે છે એ ડબલ થઈ જાય અને જવાબ અહીંયા એ જ આવે છે. 10 વર્ષમાં રકમ ડબલ